સોમનાથની ધરતી પર પહોંચ્યા ત્યારથી તેઓ મંદિરે પહોંચ્યા ત્યાં સુધી તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો। તે દરમિયાન માનવ મહેરામણ તેમની એક ઝલક માટે ઉમટી પડ્યું હતું। ત્યારબાદ તેઓ મંદિરમાં પહોંચ્યા। વિધિવત રીતે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી। તેમને જળાભિષેક કરાયો, મંત્રોચ્ચાર કરાયા, શિવજીના જાપ કરવામાં આવ્યા, રુદ્રાભિષેક થયો, મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાંથી બહાર આવ્યા અને કુંભાભિષેક કરવામાં આવ્યો। અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક દિલ બનાવવામાં આવ્યું છે। ગુજરાત અને દેશ પ્રત્યેનો પ્રેમ છે એ અત્યારે અહીંયા આકાશમાં બતાવવામાં આવ્યો છે। અદ્ભુત એરફોર્સનું આ પ્રદર્શન છે, જે જ્યારે પણ એર શો કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારના અદ્ભુત દ્રશ્યો એ આકાશમાં સર્જાતા હોય છે અને ત્રિરંગો જે ભારતનું એ શક્તિ છે, એ શૌર્ય છે, એવા ત્રણેય રંગથી અત્યારે એર શો કરવામાં આવી રહ્યો છે। તો આ શક્તિ અત્યારે જોવા મળી રહી છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે આકાશમાં પોતાની કરતબ બતાવી રહી છે। અલગ અલગ આકૃતિ, અલગ અલગ પ્રતિકૃતિ જે છે તે પ્રદર્શિત કરી રહી છે। એરોબેટિક જે સૂર્યકિરણ એરોબેટિક જે પૂરી તરહ સૂર્યકિરણની જેમ અત્યારે સોમનાથના આકાશમાં જોવા મળી રહી છે। ત્રણ જે એરોબેટિક ટીમે જે કરતબ બતાવી હતી, સૂર્યકિરણ એરોબેટિક ટીમના ત્રણ પ્લેને જે કરતબ બતાવી હતી તેમાં તેણે દર્શાવ્યું હતું કે જલ, થલ અને વાયુ સેના કઈ રીતે આપણા રાષ્ટ્રની રક્ષા કરી રહી છે અને કઈ રીતે આપણને સુરક્ષિત રાખી રહી છે। તો બીજી તરફ અલગ અલગ દિશાઓમાંથી જે સૂર્યકિરણ એરોબેટિક જે છે આવી રહ્યા છે અને કરતબ બતાવી રહ્યા છે। તો સોમનાથની આ ધરતી ઉપર જે રીતે શક્તિ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દરેક લોકો અચંબિત થઈ અને આપણી શક્તિને નિહાળી રહ્યા છે, આપણી શક્તિનો પ્રદર્શન જે છે તે જોઈ રહ્યા છે। કારણ કે આ એક વિશ્વાસ પણ છે। આપ જો કેસરી, સફેદ અને લીલો સોમનાથની આ આકાશમાં, સોમનાથના આ આભમાં આપણો તિરંગો જે છે તે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા લહેરાવવામાં આવી રહ્યો છે। તો ટોટલ 6 વિમાન જે છે તે કરતબ બતાવી રહ્યા છે અને અત્યારે આપણી આ જે ટીમ જે છે, આપણી વાયુસેના જે છે તે પોતાની તાકાત અત્યારે બતાવી રહી છે। તો આ સીધા જ દ્રશ્યો આપને બતાવી રહી છું હું કે સોમનાથ મંદિરની જે 75મી વર્ષગાંઠ છે ત્યારે આકાશમાં શૌર્ય ગુંજી રહ્યું છે। ગઈકાલે પણ તેમની પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને આજે પણ જે અલગ અલગ કરતબ બતાવવામાં આવી રહી છે, એરોબેટિક ટીમનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। 6 હોક MK-132 જેટ જેણે અલગ અલગ કરતબો બતાવી અને વાયુસેનાની શક્તિ જે છે તે પ્રદર્શિત કરી। ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SK-80 ટીમે કૌશલ્ય દર્શાવ્યું છે। લાલ સફેદ જેટે આકાશમાં તિરંગાના રંગોથી આ પૂરું આકાશ જે છે તે રંગી દીધું હતું। માત્ર 5 મીટરની અંતરે આ કરતબ બતાવવામાં આવી છે ભાવિની। અને પહેલી વાત કે 1996 થી અત્યાર સુધી SK-80 800 થી વધુ શો કરી ચૂકી છે। તેમાં ચીન, સિંગાપુર, UAE દેશોનું કરી ચૂકી છે। ગ્રુપના કેપ્ટનના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો સોમનાથના દરિયા કિનારે દેશભક્તિનો રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રુપ કેપ્ટન અજય દસારથીના નેતૃત્વમાં જે છે આ પૂરી કરતબ કરવામાં આવી અને પૂરું તેમના નેતૃત્વમાં એર શો કરવામાં આવ્યો। તો શક્તિ અને ભક્તિનો માહોલ જે છે તે સોમનાથના સાનિધ્યમાં જોવા મળ્યો। પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભક્તિનો માહોલ જે છે તે ત્યાં દર્શન કર્યા, ત્યારે ભક્તિમય માહોલ બન્યો હતો। પરંતુ આકાશમાં જે રીતે આપણી સૂર્યકિરણ વિખરાઈ હતી, આપણી સૂર્યકિરણની જે ટીમ છે તેમણે કરતબ બતાવ્યા હતા, તેનાથી જે છે દરેક લોકોના મનમાં વિશ્વાસ બેસી ચૂક્યો છે કે આપણી ભારતીય વાયુસેનાની તાકાત જે છે તે સોમનાથના આકાશમાં વિખેરાઈ હતી। અલગ અલગ કરતબ દેખાડ્યા હતા અને દરેક લોકોના મનમાં તે વિશ્વાસ છે કે આપણે સુરક્ષિત છીએ, કારણ કે આપણી વાયુસેના જલ, થલ અને જલ જે સેના જે છે તેને વાયુસેના
આપણી કરતબ બતાવી અને લોકોમાં પણ વિશ્વાસ જગાવ્યો, તો અત્યારે અહીંયા દરેક લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અને આ જે સૂર્ય કિરણ ટીમ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું તેને નિહાળી અને લોકો અભિભૂત થઈ ચૂક્યા છે. સમુદ્ર કિનારે અને ભવ્ય સોમનાથ મંદિરના શિખર ઉપર આકાશમાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને ખાસ વિમાનો જ્યારે એક સાથે આકાશમાં ગુંજ્યા ત્યારે તે લહાવો જોવો પણ એક અદ્ભુત હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ તેને નિહાળ્યો. સોમનાથ મંદિરના 75 વર્ષ આજે પૂર્ણ થયા છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૂર્યકિરણ ટીમ એરફોર્સે પોતાની તાકાત આકાશમાં બતાવી હતી. ગીર સોમનાથની ધરતી ઉપર તાકાત બતાવતી એરફોર્સની આ ટીમ જ્યાં અલગ અલગ વિમાનોએ અલગ અલગ કરતબો કર્યા હતા. લોકો જોઈને પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તો આકાશમાં ધુમાડા દ્વારા હૃદયનો આકાર બનાવીને વચ્ચેથી એક વિમાન પસાર થયું, જે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. ત્યાં ઉપસ્થિત તમામ લોકો એક ક્ષણ માટે તો જોતા રહી ગયા કે આ દ્રશ્યો તમે જોવો કે કેવી રીતે આકાશમાં વિમાન અને એનામાંથી નીકળતો ધુમાડો ને એમાંથી બનાવવામાં આવ્યો આખું હાર્ટ, દિલ બનાવવામાં આવ્યું કે આ ભારત, આ ગુજરાત, એના દિલમાં દરેક લોકો છે, એના ક્ષણ ક્ષણમાં લોકો છે. શિવજી જેમની આ પાવન ધરતી છે ત્યાં અત્યારે કુંભાભિષેક કરવામાં આવ્યો છે. તમામ જે ઉપસ્થિત ભક્તો છે એ શિવજીમાં લીન છે. તો અત્યારે એરફોર્સનો એર શો ચાલી રહ્યો છે. થોડી વાર પહેલા કુંભાભિષેક થયો હતો. તો સામાન્ય જે વાયુસેનાની ક્ષમતા અને તેમની શિસ્તને નજીકથી જોઈ શકાય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, જેને સૌ કોઈ નિહાળી રહ્યા છે. એરફોર્સના વિમાનો છે, 6 વિમાન ત્યાં છે અને ધજા જે ચડાવવામાં આવી હતી સોમનાથ દાદાના મંદિરે, શિખર ઉપર ધજા ચડાવવામાં આવી, જે શક્તિનું પ્રતીક છે, જેમની ધજા 1 ગજની હોય છે ને જેમાં નંદીનું એક પ્રતીક મૂકવામાં આવે છે, જે શિવજીનું વાહન છે. તો સોમનાથમાં અત્યારે સૂર્યકિરણ ટીમનો એર શો ચાલી રહ્યો છે. અલગ અલગ કરતબો કરવામાં આવી રહ્યા છે, જેને સૌ કોઈ નિહાળી રહ્યા છે. તો દેશના યુવાનો ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરિત થતા આ મુખ્ય ઉદ્દેશ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે જે યુવાનો છે એ દેશની સેનામાં જોડાવા માટે પણ અત્યારે ઉત્કૃષ્ટ જોવા મળતા હોય છે. અને બસ એ આવા જ કરતબો છે જે એમને મન મોહી લેતા હોય છે. દેશની શક્તિ કેવી રીતે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે કામ કરે છે, એ અત્યારે સોમનાથની ધરતી ઉપરથી જોવા મળી રહ્યું છે. તો સોમનાથ જેવા ઐતિહાસિક અને આધ્યાત્મિક કેન્દ્ર પર જ્યારે આધુનિક વિમાનો ગર્જના કરે છે ત્યારે નવા ભારતની આ પ્રતિકૃતિ છે એ ફલિત થતી અત્યારે દેખાઈ રહી છે.